તમે ચમ અડધી રાતે ઉપડે? હા, અમારે તો બધા પેલા ભેગા થઈને બેહા ને અમારે કેમ બેહવા રોજ જવું કેમ બેહવા જવું. પેલી તાપણી હળગાવી છે. ઓહો, મારા ગામમાં પેલા બે ભાઈ બાજ્યા હે ને તે ચારનું કૂટાકૂટ થાય બરોબર, પણ સમાધાનનો મેળ નહીં આવતો. પણ આજ હરખાઈ આવી જાય તે મારે જવું હોય ગામમાં. એવું? ઓહો, તમે તાપો અને હું એ બે ભાઈનું સમાધાન કરી અને આવું. હા હા, હું જવું ગામમાં બરોબર. હા હા શું કીધું? હા, કશો વાંધો નહીં. સારું સમાધાન કરાવજો. અરે એક નંબર યાર, આપણું સમાધાનમાં કોમી ના હોય. ના ના, બે ભાઈને રાગે પડી રે એવું મારું કાર્ય છે, કાળું મુખીનું કાર્ય. એક નંબર. હા, તમે તો ગામમાં સમાધાન જ કરો લોકોના. ભાઈ લોકોનું સારું કરવા માટે છે. સારું કરવા માટે તો મુખી છે બરોબર. કોને લઈ જાઓ હંગાત શકો તમારા મને એકલા બોલાયો એટલે મોના તો હંગાત લઈને આવ્યા હતા. એ તો જો સમજુ મોણા હોય ને લઈ જવાય. બરોબર, આ તો બધા આપણે સારું હોય બધા ભેગા થઈને બેસે ને કે મારા ભેગું બેહાય એવું નહીં. હા, તમે તાપો. એની બોલી જો કોઠા ફાર એ તો સમજુ હું સમજુ. એ ગોડો હું ગોડો નહીં હે એટલે જ આ હા, એકલો જવું ને મને ખબર કે કઈ જગ્યાએ શું કરવાનું એ મૂકીને ખબર બરોબર. હું જવું ગામમાં, તમે તાપો શાંતિ હો. એ હા. સમાધાન કરીને હું આવું. એ હા હા, કરશન તું અમારા જોડે બેતો નહીં હો તાપા. જો લે મારી જોડે મગજ મારી ના કરે. તારી બોલી મને તો એક તો ગમતી નહીં. બોલાવ તો બોલાય, ના બોલાવ તો શાંતિ બેહી રે. તમે તમારે જેટલું ઉડવું હોય ને એટલું ઉડી રાખો. ઉડો તમે તો ચેટલું ઉડો. પેલા કોણથી જે દાડે ઉડ્યો ને એ દાડે બહાર હે ને ખુલ્લા રાખજો. તમારે જેટલું ભહવું હોય ને એટલું ભહી લ્યો. અમારો સમય આવશે ને એ વખત આ વાઘના પંજાબથી તમારો છૂટવાનો મોકો જ નહીં મળે. એ શિયાર વાગતો મું બકરા જેવું મોઢું કે વાત. કશું ડોસી આગળ ઘરે હેતું નહીં અમારી જોડે તાપવા આવે. બકા આરે હોય ને બધા મરોડ દઈ કેમ ભેગા થાય. સાચી વાત ને દેવા? તારા ડોશી તાન છે તે હે કૂતરો મેલતી હોય ડોશી મેલ ને. આ મરોડ દઈ કેમ બધા તાપવા ભેગા થતા નહીં આખી રાતે. સપુની તો આવી જાય. બધા બરદ જ છો તમે. મદદ કરીને તો ડોશીઓના માર ખાઓ પૂણા બેહી. તો લવિંગ ને એ બે તો દેખાતા નહીં. આ તો આ નહીં. લવિંગ ને તો રોજે રોજ લોચા જ વાહે એટલે તો હે ને આવા બેહવા. ગફુરે દેખાતો નહીં. ગપુરે તો એ નહીં ઠેકાણો વાહે. બે તારે બેહવા આવતો જ નહીં હેકર. એ તો ડોબો મેલી સેલો ડોબોના સીલા છોડતો જ નહીં. હવે દેવાની ખબર બબર કાઢવા આવો મોડો પડ્યો. કેમનો મોદો પડ્યો? આ તો દવા લેવા જતા. એ તો રોજ મોદો જ હોય હે ને. અરે હું જબ્બર ઉતરો ને એવું થઈ ગયું હો. ઈમાં તો દવા બાવા લાયો કે ના લાયો? લાવ્યો પણ બોલે તો એ નહીં બહુ. હા? એટલે બેહા રાખ્યો શાંતિ. એ જતો રહેવાનો. હા, જતો રહેવાનો. હજુ ઉતરણ અમારે જોવાની છે. એ વાત કરો તમે. તારે તો ઉત્તરાયણ ની જ રાહ જોઈ જોઈ કે ને? લાડવા બનાવવાના નહીં. હોવા હોવા મને ખબર છે તારી. હા, અંપાતે પહેલા કીધું આવી ગયું. હા? હા ભાઈ, કાલથી હે ને હા. ઘરે થોડોક લાકડો લઈને આવજો. આખું ટ્રેક્ટર ભરી લાવવા હોય હો, તાપવા માટે તો. એક લાકડું કાઢતા નહીં આખું ટ્રેક્ટર ની વાત કરો. તું લાવી? દેવન બે હાથ હોગી લાયા. કોના ખેતર માં લાયા? કરી લાયા. એક લાકડો ઉઠાઈ લાયા. તમારે તો લાભો નહીં. તારા ખેતર લઈને આવ્યા. એનો જ તમારે જીટારે પડે તો. હવે તારા છે તો જમે કદી પાડી નહીં. કાલ તો નીકળે તો હોગતો તો એ લાકડો આવી ગયું. દેવો મોટો પડે ખબર નહીં. ઉકલી જાય તો સારું. તારે ઉકળાવા જ ગયા. બસ મને તો મારી જ નાખો તમે. અરે ઓને હું કહું ઓછી બીડીઓ પીવાનું રાખો નકર મરી જા. પણ માનતા જ નહીં અમારે કેવું. ફૂટી આલ્યા. હું તો કદી બીજો પીવું તું આવું કહી યાર. ઉતરો શીખર રાતે એવી ખાય ને મને ઊંઘવા દેતા નહીં. આ લવિંગ તો જીઓ લવિંગ ને બે હંગાત આવશે ને આ તો તમે એકલા આયા. હવે ના ઘર બાજુ ભારે નહીં ની. ટોકો બોકો ભરાય નહીં. પણ ઘરે જ નતો નું ટોકો પારા. અને હા, આજ કોણ પૈસા ઉકળાવશે ચાના? કાલ તો હું એ કાઢે જા ચાના પૈસા. આજના ચા તો ગફુરભાઈ મંગાવશે. ગફુરભાઈ મંગાવશે આજ તો. ચા તો મંગાવીએ પણ લવિંગ કેમ ના આવ્યો જો? લવિંગ ના જ વારો હતો ચાનો એટલે ચોય ના આવે. કાલ નહીં કઈ ગયા 50 રૂપિયાની ચા લાવું. એક કપે લાવ્યો તને લાગે ચા પીવી. બરોબર તમારા ચામઈ ગયા. રાતે કાલ ફોલ્લો પડી જાય યાર. લોકોની ખોદની કરે કુદરત જોઈ રહ્યો હતો. કુદરત જોઈ રહી. કુદરત તો અમારે હું કમ્પ્યુટર જોવો. મારા ખેતરમાં લાકડા લાવે ને એટલે જ તું ભરે. આ લવિંગ તો આજ આવશે કે નહીં આવે બેહવા? નહીં આવે ચાનું કીધું એટલે નહીં આવે. એટલે ચાનો વારો એટલે જ બેહવા નહીં આવ્યો. લાકડો બાકડો મેળો એટલે ચા લાગી ગયેલો પડે એટલે બહુ કાઠું પડે એટલે નહીં આવતો. પૈસા ખર્ચવા તો બહુ. ચોર ચોર
જો હાલ્યા તો કર મારા જે આયા તો બી આગળ હું નહીં આવું બીવી ગયો તારી મારા પાછળ પડ્યા આ વાઘ આયો હે ને અંગત હા જોઈ લેવું અમને એવા હરિયો ચડાવવા હે ને ઠંડીના એ ગફૂર અલે કૂતરો જાય લે ચોર ચોર મંડી હલે હો કૂતરો હલે બે પગાર કૂતરો ના ક્યાં પગાર કૂતરો હો બે પગાર છે હોય કૂતરો હલે અલે આએ શિકર ફેંકો ખાલી હો એ કોણથી પેલા ચાલાન તે એક વાત તો અડધી રાતે ધોળાય ગપ્પો છોડતો નહીં તો એ નકા જો એકલા મારો તારા જોડે હું લેવાનું તે મું લે ગપ્પો અલે કૂતરો હલે બે કૂતરો હા કેંજનો એમ નહીં પણ તારા જોડે મારા હું લેવાનું તે મું તારા જોડે ગપ્પો તો તો ના તો ચી સાઈ ચોરા તેમ કે ના હા હા હું આમથી યાદ આવતો હતો ને તે આટલા સુધી તો ચેર આયા અમારા પછી આમ જતા રહ્યા તારા આગળ હાઉ તે તારા આગળ લઈ ગયા હા હા એટલે એ વાતો ના કરશે ચોર ના હોદવાનું કરો ચોર આયા હે ચોર હોદવો લે એ કસન લે એ તારા બે મોટી હાથકો હન હમણાં તું તો કઈ લઈ જા અલે ચોર નહીં લે અરે કૂતરો પાડી ગયો છે જેનો લે બત્તી માં તો જોલા પેલો બીવા હે લેવો એ નહીં બદલો ચાલ્યો ગપ મંગાત લઈ લો હતા બદલો લેવાનો હમણાં ચોર હોદવાના એટલે ચૂરમો બદલો મારો આવી જાય હે તો આપણે મૂકી દે આમ ઓહો એ રે ચોર એ કસર આગળ તો થા રહ્યો અલે એ પેલો જો પેલો કેવો બીવાય જો એ તો શિયાર તો મારા તો પાડ્યો બે વાતો કરતો મારે આપણે બી હેડો નમજો આ નકા આ તો એક દાવ બત્તી લાવ તમારા હી ફોતરું ઉડ્યું નહીં એ કસતા બહાર આવ્યો લેબડા પર તો નહીં ચડી ગયો એટલે પેલું ધક્કો મરાઈ દે ધક્કો મારા હાલ અરે હા એ 1500 વાળો પેરા લાવ્યો બોલ 55 નકા થઈ ગયા અરે આઈકન નહીં હોય આગળ ના અલ્યા કોક ભૂંડિયા ને એકર્યા છે ને તું પીવણો છે ભાઈ લે ચોર હતા યાર કેટલા ભાડા હતી ઘરે આટલા સુધી તો હંગત આયા અમારે અચ્છે બાજુ જતા તમારા હાગત કોઈ નતું આવી ને ખાલી આ તો મોટા જ નહીં લે મૂઠ મારો ખાવા ઉકેડો ફેદી નાખ્યો આમ નભો આમ નાખજો એમ કઈ તમે મારો ઉકેડો ફેદવાનો પ્લાન નહીં બનાવ્યો ને? ચોરા જાતનો આવ્યો ને તો લાકડી ફોડું ફોડી નાખો તેમનું તો હાલે અરે પેલો જો અરે આ લે મને તો હી એ કોકો છૂટી ગયો બોલ હોદવા બધા મારવા અલ્યા મેં વિચારી એવું થઈ ગયું કે નહીં એ કરશન તું હોગી હે તો તું ખોવાઈ ગયો રૂપિયો ઈ પાછળ લ્યા અરે તાપતા તો એક આવી ગયો આપણો વો આપણે છે ને કઈ જવાનું બાપરે ઓય આવડ નહીં પાછો છે હું કહું આપણે ને બદલો ચાંદનો એ પડવી હે ચોરનો હોગ ને પેલા બદલો લઈ લઈએ ચોર તો હાથમાં નહીં આવે હા હો એવું કરો એનું અહીં ના વડે આબાડી તમે આ નહીં કે ને તો ખબર આમથી આવો કે અરે આમથી આવજો ઘણા બીવી ગયા હું
થોડા લે આગળ થોડા આ સાહેબ આને અહીં આવો તમે પાડી આખરે જો તમને આવશે તમે મારા મારી મુઈ તો દવાખાને આવો લઈ જા કે તાન બસો નહીં નાખે ના તો રીચાર ના ખાઈ લે તું ખબર હા પેલી ફેર એમને ચોરી ગયા તો પહાડી શેતીની કાકરે વાપરટ આ ફેર તો હવે લાકડીઓ જ ઉડાડો આડી નાખી 500 આવા કે 1000 આવા બપોર એટલો જ કાપી છે આ બે વાઘ એકલા જ કાફી બજારમાં હવે દેવલા હા આપણા ભાઈને મારી ગયા હે ને હા આમાં ભાઈઓ મેટર આવી જઈએ ખાલી ઓના અંતે દવાખાને લઈ જઈએ પછી આટો થવા દે પછી એમની વાત હ એટલે આ તો એમને જોઈ ધોકો હતો ને કે હું એકલો જ એને બે પાડી દેવા અરે તો એમને હાથમાં હતું ને કે હું પકડ જતા ચાલ્યો ને. એટલે આજુ વળી હશે તે ગોથો ખાતું તું પાહુ તારા કશું નહીં કશું નહીં ભાઈ હું ભલે હુક લકડો રહ્યો પણ એ બેના ખાલી હું પકડું સાથી નહીં તો એમને હાલવાની તાકાત નહીં અરે તું બોલી પણ મારા હાથમાં કશું હતું નહીં પાછળથી મેં ત્યાં ખંચેરા જોયા હા મારે ભાઈએ જોયા તો પછી તાર હજુ તો આટલા નહીં પતાવવાનું હજુ તો આમાં ખબર પડશે એમને મને રહેવાતું નહીં દવાખાને ભેગો કરો. હાજો થઈ જાતું ખાલી પછી જો એની હાલત શું થાય તું હાજો થઈ જા પછી એ ટોળાવાળાને ખબર હ પછી તો સોતરો કાઢી જ નાખે હું હાજો થઈ જવા દે. મેલવાના નહીં એવું કીધું હા ખાલી હાજો થઈ જવા દે એમ તું એ કોંતી ને ગપ્પુ થયો ને એ ઘમંડ નહીં હોય એમના હાથ પગ ભાઈ જેરા હશે એમનો હાથ કોનો ખકાડી આમ હેડર ને લેવા ટોગા ભાજી નાખવા ગભે બભે રૂમાલ રાખે કોઈ વળતું નહીં અને અમારું નામ કરશન વડા તો બધું હે માર ભાઈ પણ હાથમાં કશું હતું નહીં અને તું પાહો કે ચોર આવ્યો આ ચોરના બોને એરાય મોકો હોદી દેતા ને મને માર્યો એ કરશન હં. સાચું કે જ્યાં દેવલો દેખવાનું તું તને તો મને ભાઈ આવ એટલે મારે તો મને મેં તો કશું ભૂલ જ નહીં કોન્ટિનેન્ટ થતા. પેલા ગફુર ને એવો માર્યો મને ખાટલામાં લઈ લો બાપા ખાટલામાં લઈ લો. દેવલા તું દેખો નહીં તું નાહિત ના તો જો નહીં અરે બધા કેવા મારે ખબર હતા કરશન ભાઈ આપણે તું કહો આ ગુડો જતો રહેલો હે આ ગુડો જતો રહેલો ફોટો ફોટો બરાબર હા હવારે ફોટો નહીં કેમેરા વાળાને ભાઈ બોલાવી લેજો પાછા હિક જ નહીં જવાય. લવિન હા એમને તો વસાડવા બીજું લાગે કશો વાંધો નહીં આ હાજો થઈ જા કોંતી અને ગપુના ટોટિયા ભાગેલા છે ગામમાં એકાદું ડોક્ટર બોલ્યા આ બે પણ થઈ જાય ખરી. અરે અડધી રાતે હું ઉડી આવ્યો હવારે એમાં પાટા બાટાઈને બોલાવી દેવાના કમ્પ્લેન અને એમને તો પેલું દવાખાનું એના હંગરા એવા મારવા એ કચરભાઈ અમે ઊંઘી તો અમે જઈએ હો ઘરે માર ભાઈ થોડું કોમ કરો
ગોમાં ડોક્ટરને જોડે ગોળીઓ લેતા હો થોડી દુખવાનું મટાય એટલે આ હમણાં હું ભાજી ના છે અત્યારે ડોક્ટર ના હોય ને આ હવારે હું કીધું હવારે મોટી હોસ્પિટલમાં લઈ જાય પાટા પાટા તંતા તરત 10 તારા હું ઊભો કરી નાખે પછી ગપુના અને કોંતીના તોડી નાખવાના એમને તો અત્યારે યાદા કરાય અત્યારે હોય જો આપણે પછી 10 તારા પછી વાત આપણે એ ઊંઘી જો આપણે જઈએ ઘરે હો ત્યાં ગુનો જતો રહ્યો હા આયકા હા યાર છોડ દે ભાજી હું જોઈ લઉં ભાજી તો છોડ દે ઓય અચ્છા બાપા લવિંગ ભાઈ ભાજી ના નાખા આપું આ તો પગ ચડી ગયો હોય ને તો ચાલી રહી ગયો જતો રહ્યો હા નોખો થઈ ગયો આ પગે કોઈ નહીં જોયું એ પગ તો કમ્પ્લીટ હા અને હાથ બાંધે હાથે કમ્પ્લીટ હા પેલો હાથ મને લાગે ભાઈ જો લાગે અહીંયા એ ભાઈ નહીં જો કમ્પ્લીટ હા પગે એકલું જ વાગ્યું આ વાય વચ્ચે વચ્ચે કરતી અરે આ દુખાય મારી મસ્કરીઓ કરી દે હા વાય લે મારો મસ્કરી નહીં કરતા હવારે કેટલા વાગે જાગો વહેલા જાગો ને આ તો આખી રાત જાગી દેવું જો દવાખાનું ખોલો તરત જ હું ને ગાડી લાવું અને દવાખાને લેતું હવારે વાત રહી આ તારે ઘેરની ગોળી આપી જા લે અત્યારે એટલે અત્યારે ગલ્લે ના ખુલ્લા હોય દવાખાનું ખુલ્લું ના હોય તો અમારે લાવી ચોરી અરે આ હું કહું ઘરે હે ને તે ગેન પેલું શું કહેવાય ઉધેવની દવા પડી છે મારા ભાઈ થઈ મને મારવા બેઠા હ થોડી કાટલી જ કરી લઈ ને ઓય મારો જીવ જાય હે ભાઈ અરે લવિંગ માર ઘરે ઉંદેરોની દવા પડી છે અરે રામ જતાજી પીવી હા કેવા ભાઈ મળ્યા તમે જાઓ ને હું આખી રાત જાગી રહી જાઓ ઉપડો સવારે હું આવું હા ના આવતો હું જઈ આય જા અત્યારે ઉધેવની દવા ઉંદીરાની દવા ફૂલ લે જા. ઘેરની ગોળીનું નહીં કરતા કોઈ મારા પગે રહેવાતું નહીં તમારે મસ્કરીઓ સુધી રહી હે એટલે ઉંદેરાની દવા તો એવી ગેન ચરે ને તે હવા સુધી જાવ જ નહીં તમે તું પીને હોઈ જજે જા ને દવા પડે કોણ લઈ જા સવારે અમે નહીં આવીએ તો હું જઈ આય મારી તરફથી અમે જઈએ તાર જો જો સવારે હું આવું હા હા જો હોઈ જજો શાંતિ એ હા જો શાંતિની તો કઈ વાત હ કાલ સવારે જો કોંતીના અને ગફુરના ટોટિયા ના ભાગું ને તો મારું નામ લવિંગ નહીં